નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2024ના હવે છેલ્લા 2 દિવસ બાકી છે. સમય એનું કામ કરે છે. કેલેન્ડરમાં વધુ એક વર્ષ બદલાશે, પરંતુ આપણું દૈનિક જીવન, આપણા ન્યૂઝ ચેનલની પરંપરા બહુ બદલાતી નથી. GTPL જુનાગઢ ન્યૂઝ સોરઠની ખૂબ જ લોકપ્રિય ન્યૂઝ ચેનલ બની ચૂકી છે. હવે તો યુટ્યુબને કારણે વિશ્વભરમાં આ ન્યૂઝ જોવાઈ રહ્યા છે, જેની અમને ખુશી છે. તો આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રવાસન સ્થળોએ ન્યૂ યરનું કાઉન્ટડાઉન શરૂ. ઉપરકોટમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો. વિસાવદર તાલુકાના વિનાશ માટે હર્ષદ રીબડિયા જવાબદાર છે. ચૂંટણી રોકી મનમાની કરનાર પૂર્વ ધારાસભ્ય સામે આમ આદમી પાર્ટીએ વ્યક્ત કર્યો રોષ. ગુજરાતભરમાંથી આવેલ 200થી વધુ અંધ દીકરીઓએ સાડી પરિધાન અને સંગીત જેવી સ્પર્ધામાં કૌશલ્ય પ્રગટ કરી અંતરચક્ષુની કરાવી પ્રતીતિ. અને આજે સોમવતી અમાસ. દામોદર કુંડે તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. જોકે ઠંડીને કારણે દામોદર કુંડમાં સ્નાન કરવાનું બહુધા લોકોએ ટાળ્યું. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમયની વહેતી જતી સરવાણીમાં ઈસુનું વધુ 1 વર્ષ 2 દિવસ પછી કાળની ગર્તામાં ધકેલાઈ જશે. વિક્રમ સંવત નહીં, પરંતુ ઈસવીસન જેને આપણે કહીએ છીએ તે ઈસુનું વર્ષ 2024 પૂર્ણ થવાને આડે 2 વર્ષ બાકી છે. માફ કરજો, 2 દિવસ બાકી છે, જેને કારણે વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી માટે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભારતને બાદ કરતા પશ્ચિમી દેશોમાં તો ન્યૂ યરનું
જબરદસ્ત મહત્વ હોય છે અને લગભગ 10 દિવસ પહેલા તેની ઉજવણી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આપણી હંમેશા આપણો વ્યવહાર ઈસુના કેલેન્ડર સાથે જ રહ્યો છે. આપણે તારીખિયામાં 1 જાન્યુઆરી 2025 જ લખવાના છીએ, જેને કારણે આપણે માટે પણ આ આવનારું નવું વર્ષ મહત્વનું બની રહેશે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં હવે ઠેર ઠેર નવા વર્ષની ઉજવણીનો ઉત્સાહ ધીમે ધીમે દેખાઈ રહ્યો છે અને પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની ભીડ જામી રહી છે. નાતાલનું મિની વેકેશન અને બદલાતા જતા વર્ષની સાથોસાથ જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. આમ તો જૂનાગઢ છે એ ટુરિઝમ હબ છે. અહીં સકરબાગ પ્રાણી સંગ્રહાલય, ગિરનાર, ઉપરકોટ, દામોદરકુંડ, અશોકના શિલાલેખ જેવા અનેક પુરાતત્વીય અને જોવાલાયક સ્થળો આવેલા છે. પરંતુ જ્યારથી ઉપરકોટનો કિલ્લો નવો બન્યો છે, નવીનીકરણ થઈને સામે આવ્યો છે, ત્યારથી પ્રવાસીઓ અને ખાસ કરીને જૂની પેઢીના લોકોને ઉપરકોટ જવામાં ભારે રસ દેખાઈ રહ્યો છે. એનું એકમાત્ર કારણ એવું છે કે ઉપરકોટમાં તમામ આનુષંગિક સુવિધાઓની સાથે સાથે હવે બેટરી ઓપરેટેડ કાર એટલે કે પરિવહનની પણ સુવિધા પ્રાપ્ત થઈ રહી છે, જેને કારણે યુવા વર્ગની સાથે સાથે વડીલો પણ ઉપરકોટ જવા માટે આવી રહ્યા છે. મહારાષ્ટ્રથી આવેલ એક બહેને કહ્યું કે પોતે વર્ષો પહેલા જે ઉપરકોટ જોયો તો તે અને આજે અમે જે જોઈએ છીએ તેમાં જમીન આસમાનનો ફેર દેખાઈ રહ્યો છે. સવાણી હેરિટેજના રાજેશ તોતલાણીએ કહ્યું કે પ્રવાસીઓને વધુને વધુ સારી સુવિધા મળે, કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે લોકો તેનું ધ્યાન રાખીએ છીએ અને પ્લાસ્ટિક મુક્ત ઉપરકોટ અને કચરો ન થાય તેની પણ ખાસ અમે કાળજી રાખીએ છીએ. નમસ્કાર, હું રાજેશ તોતલાણી, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. આવી સરસ ગુલાબી ઠંડીમાં ઉપરકોટના કિલ્લામાં ટુરિસ્ટ બહુ મજા માણી રહ્યા છે. બહુ વધારે સારી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે. ધીમે ધીમે ઉપરકોટ જે છે એનું આકર્ષણ વધતું જઈ રહ્યું છે. એક પૂરી સર્કિટ બની ગઈ છે. સોમનાથ છે, સાસણગીર છે અને જુનાગઢ છે, અને એમાં ધીમે ધીમે પ્રાયોરિટી લિસ્ટમાં ઉપરકોટ વધુ ઉપર આવતા જઈ રહ્યો છે. સુવિધામાં વાત કરીએ તો અમે સતત વધારો કરતા રહીએ છીએ ટુરિસ્ટ માટે. 4 ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અમારી પાસે હતા, એ અમને ઓછા લાગતા હતા, તો હવે બીજા 2 રેડી થઈ ગયા છે અને 6 અવેલેબલ છે. ફૂડ્સ એન્ડ બેવરેજમાં પણ બહુ સારા ઓપ્શન્સ અવેલેબલ છે. લોકો માટે મજા માણી રહ્યા છે. સોવિનિયર્સમાં બાંધણી વગેરે અવેલેબલ છે અને બહુ જલ્દી બીજા પણ લોકલ સોવિનિયર્સ અહીંના અવેલેબલ થશે ટુરિસ્ટ માટે. તો નાતાલની જે સિઝન છે અને જે મિની વેકેશન કહેવાય, એમાં ટુરિસ્ટ માટે હોટ ફેવરેટ થતું જઈ રહ્યું છે ઉપરકોટ ફોર્ટ. થેન્ક યુ વેરી મચ. મારું નામ સરોજબા જગદીશી વાઘેલા છે. અમે વસઈ ગામથી આવ્યા છીએ. ઉપરકોટ હું વર્ષો પહેલા આવી હતી. અત્યારે હાલ હું આવી છું તો ઘણું બધું બદલાઈ ગયું છે. બહુ સરસ છે. અત્યારે ફેસિલિટી અમને બહુ જ આપી છે એ લોકોએ. કેવી સુવિધા લાગી છે? બહુ સારી લાગી છે. અમને પગમાં બહુ જ દુખાવો હતો, પગમાં સોજો હતો, બધું તો અમે ચાલી શકતા નતા, પણ આ ગાડીના માધ્યમથી અમને બહુ જ સરસ આનંદ થયો, બધું ફરવા મળ્યું. શું શું જોયું આપને? અમે જોઈ પેલી વાવ જોઈ, અડીખડીની વાવ જોઈ, પેલું બીજી 2 વાવ હતી ને એ જોઈ, नवगण कुओं जोયું. हाँ, मेरा नाम योगेश वारगड़े है. मैं महाराष्ट्र कल्याण से आया हूँ. आज सुबह ही मैं जूनागढ़ पहुँचा हूँ और मैं अभी जूनागढ़ और उसके आजू बाजू का एरिया आज घूमूंगा. कल मैं शासन गिर सफारी, जंगल सफारी में जाऊंगा और परसों गिरिस्तान गुरु दत्तात्रेय के दर्शन के लिए जाने का हमारा विचार है. तो आज मैं पहली बार सुबह घूमने को निकले हमारी पूरी फैमिली के साथ. तो हम उपरकोट में आए हैं और उपरकोट में अभी बहुत अच्छे तरह से बढ़िया तरीके से रिनोवेशन का काम हुआ है, कुछ काम चल रहा है और यहाँ से गिरनार की भव्य पहाड़ियों के दर्शन एकदम मनमोहक है. यहाँ पर आकर आपको कैसा लगा? कैसी सुविधाएं? सुविधाएं काफी अच्छी है. अभी जगह जगह पे वॉशरूम की व्यवस्थाएं की हुई है. अच्छा चलने के लिए अच्छे रास्ते बनाए हुए हैं. रिनोवेशन का काम बहुत अच्छा है. गार्डन्स है, कैफेटेरिया वगैरह है, तो बच्चों के लिए सबके लिए बहुत बढ़िया सुविधा है. अभी વિસાવદર તાલુકામાં વિકાસ નથી થયો, પરંતુ ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારની હાલત કફોડી બની રહી છે, જેના મૂળમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ઈશુદાન ગઢવીએ કર્યો છે. ગઈકાલે વિસાવદર તાલુકામાં મોટી મોણપરી ખાતે ઇકો ઝોન અંતર્ગત એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત સંમેલનમાં ભાજપ સરકાર ઉપર ચાપખા મારતા આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ કહ્યું કે હર્ષદ રીબડિયાએ વિસાવદરમાં ચૂંટણી ન થાય તે માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે, જેને કારણે ચૂંટણી પંચ ઈચ્છે છે, આમ છતાં તે ચૂંટણી યોજી શકતું નથી અને એને કારણે વિસાવદર તાલુકાની લગભગ 100 કરોડની ગ્રાન્ટ
અત્યારે સરકારમાં જમા પડી છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ વિસાવદર તાલુકાનો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે અહીં ચૂંટણી થવી હવે આવશ્યક છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ઇકો ઝોનનો કાયદો સદંતર નાબૂદ કરવામાં આવશે અને 3 મહિનાનું અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ, અન્યથા જલદ આંદોલનની શરૂઆત કરવામાં આવશે. આજે ઇકોઝોન મામલે મોટી મોણપરીમાં સભા રાખવામાં આવી હતી. મોટા પ્રમાણમાં ખેડૂતો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બધાની એક જ માંગ છે કે સરકાર ઇકોઝોન હટાવે. સરકાર એ સમજાતું નથી કે ઇકોઝોન શા માટે લાવી રહી છે અને ઇકોઝોન લાવવાનું છે તો એ વિસ્તાર કોણે નક્કી કર્યો છે. મેં સાંભળ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓની જમીનો આવે, એના રિસોર્ટો આવે, એના માટેનું આખું પ્લાન છે. બીજું કે એક ખેડૂત એક પોતાના ખેતરમાં લીમડો કાપવાના 20,000 રૂપિયો દંડ આવે, 50,000 રૂપિયો દંડ આવે. આ ક્યાંની સરકાર છે? અંગ્રેજોએ પણ આવું નતું કર્યું. એટલે ઇકોઝોન મામલે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે. ઇકોઝોનના ફાયદા હોતા પણ નથી જોતા ભાઈ. ફાયદા તમે રાખો ને. ઇકોઝોન એટલે આખું વન ક્ષેત્રમાં તમે નજરકેદ કરી. એક તો તમે માલધારીઓને પેલા બહાર કાઢ્યા, બધા માલધારીઓને ધીરે ધીરે ગીરમાંથી બહાર કાઢ્યા. એમને ખબર નથી આ અધિકારીઓને, સરકારના નેતાઓને, કે માલધારીઓ છે તો ત્યાં સાવધ છે, સિંહ તો છે, બાકી નથી. તમે 20-30 વર્ષ પછી તમને ભૂલ સમજાશે ત્યારે એક સિંહ નહીં બચે ગીરમાં. અને અત્યારે તમે આજે વન ખાતા માટે કરી રહ્યા છો, વન ખાતાને તમે આખા કાનૂન સોંપી રહ્યા છો. એનો અર્થ કે આખા વિસ્તાર ઉપર તમે કબજો કરવા માંગો છો અંગ્રેજોની જેમ. એટલે આ બહુ જ સદંતર ખરાબ વસ્તુ છે. એના માટે અમારા આગેવાનો પણ અહીંયા લડી રહ્યા છે. પ્રવીણભાઈ, આખી ટીમ આખી લડી રહી છે. અમે પણ જાહેર ટેકો આપ્યો છે. વિધાનસભામાં પણ આ મુદ્દો અમારા ધારાસભ્યશ્રીને અમે કહ્યું છે કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવશે અને જો આગામી સમયમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જલદ આંદોલન પણ અમે કરવાના છીએ ખેડૂતો સાથે મળીને. અને 3 વર્ષ સુધી ઇકોઝોન લાગુ નહીં થવા દઈએ. અને પછી સરકાર બદલાતા જ, મેં આજે પણ કહ્યું હતું કે આમ આદમીની સરકાર આવતા જ પહેલી જ કેબિનેટમાં ઇકોઝોન કદાચ લાગુ કર્યું હશે તો રદ કરી દેશું. હર્ષદભાઈ રીબડિયાએ ગુજરાત હાઈકોર્ટની અંદર જે પિટિશન કરી છે એના કારણે વિસાવદરની ચૂંટણી થઈ શકતી નથી એવું મારી પાસે ભારતના ચૂંટણી પંચે આપેલો લેટર છે. ભારતનું ચૂંટણી પંચ ચૂંટણી કરાવવા ઈચ્છે છે વિસાવદરમાં, પરંતુ હર્ષદભાઈએ ખોટી પિટિશન હાઈકોર્ટમાં કરી છે. તેના કારણે ચૂંટણી થતી નથી વિસાવદરમાં. અને વિસાવદરમાં ચૂંટણી ન થવાના કારણે ધારાસભ્યને દર વર્ષે મળતી 1.5 કરોડની ગ્રાન્ટ, ધારાસભ્યને મુખ્યમંત્રી કોટામાંથી રોડ બનાવવા દર વર્ષે મળતી 20 કરોડની ગ્રાન્ટ, આ સિવાય એટીવીટીની ગ્રાન્ટ, આયોજનની ગ્રાન્ટ, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ, અનેક જે સરકારી ગ્રાન્ટો છે એવો અંદાજે 100 કરોડ રૂપિયા આવતા 2027 સુધીના, એટલે કે આવતા લગભગ 3.5-4 વર્ષ સુધીના 100 કરોડની ગ્રાન્ટનું નુકસાન વિસાવદર ભેસાણ વિધાનસભાની જનતાને જઈ રહ્યું છે. એટલે મેં આજે હર્ષદભાઈને જાહેરમાં વિનંતી કરી છે કે જો તમે ખેડૂતોના ખરેખર મસીહા હો, ખેડૂતોનું કંઈક ભલું ઈચ્છતા હો તો હાઈકોર્ટમાંથી તમારી પિટિશન ખેંચી લો, ચૂંટણી થવા દો. ચૂંટણી થશે તો એ 100 કરોડ રૂપિયાની જે 5 વર્ષ સુધીની જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો કોઈ ગામમાં વપરાશે, કોઈ ગામનું ભલું થશે. આપણે ઘણી વખત આપણી પાસે આંખો છે, નેત્ર છે, આમ છતાં ક્યાંક નાની ક્ષતિ કરી બેસતા હોય છે. પરંતુ કુદરતની બક્ષિશ હોય એવી અનેક અંધ દીકરીઓ કે જેઓ અંધ છે તો અંતરચક્ષુની મદદથી અનેક પોતાની કલ્પના શક્તિના સહારે પોતાનું કૌશલ્ય બહાર લાવી શકે છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં કાર્યરત પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે શનિ રવિ અંધ દીકરીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલ 200 થી વધુ પ્રજ્ઞા ચક્ષુ બહેનોએ સાડી પરિધાનથી લઈ અને સંગીતની અલગ અલગ ઇવેન્ટમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું. સાથોસાથ પોતાના અંતરચક્ષુ કેવા પાવરફુલ છે તેની પ્રતીતિ પણ કરાવી. પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે અમે દર વર્ષે પ્રજ્ઞા ચક્ષુ દીકરીઓમાં આત્મવિશ્વાસનો વધારો થાય, એક જિલ્લાની દીકરી બીજા જિલ્લાની દીકરીઓને મળે અને એ રીતે પરિચય થાય તેવા શુભ આશયથી આવી સ્પર્ધાઓ યોજીએ છીએ. ખાસ કરીને ભજન, લોકગીત, દુહાછંદ, વક્તૃત્વ સ્પર્ધા, જનરલ નોલેજ અને છેલ્લે દિવસે સાડી પરિધાનની સ્પર્ધામાં આ પ્રજ્ઞા ચક્ષુ દીકરીઓએ મેદાન માર્યું ને લોકોની દાદ મેળવી હતી. મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથી અને અન્ય કાર્યકરો દ્વારા 2 દિવસીય ચાલેલી આ વિવિધ સ્પર્ધાઓને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. અમરબેન ડેર સહિતના દિવ્યાંગ સ્પર્ધકોએ આ પ્રકારની સ્પર્ધા થકી અમારા જીવનમાં એક નવા અજવાસનો સંચાર થાય છે તેવો પ્રતિભાવ વ્યક્ત કરીને આયોજક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. જી, મારું નામ ડેર અમર ભવાનભાઈ છે. હું જુનાગઢ જિલ્લાના ઝાંઝરડા ગામ દિવ્યાંગ સેવા સંસ્થા ઝાંઝરડાથી આવું છું. આજે સત્યમ સેવા યુવક મંડળ અને અંધ કન્યા છાત્રાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જુનાગઢમાં ઓલ ગુજરાતમાંથી 200 થી ઉપર દીકરીઓએ આજે આ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે, જેમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં આજે સાડી પરિધાન સ્પર્ધા છે, જે આ જોઈ રહ્યા છો એ દીકરીઓ આપણે અત્યારે સાડીમાં છે. અત્યારે તમને ખબર જ છે કે નોર્મલ વ્યક્તિઓ પણ સાડી નથી પહેરી શકતા, જ્યારે અંધ દીકરીઓ પોતે તમે સાડીમાં જોઈ શકો છો. અને આ મનસુખભાઈ વાજા અને તેમના
તમામ સ્ટાફ અને મુકેશભાઈ મેઘનાથી દ્વારા આયોજન થઈ રહ્યું છે અને જેનાથી દીકરીને પ્રેરણા મળે છે કે આપણે અહીંયાથી ઘણું બધું શીખવા મળે છે કે આપણા જૂનાગઢમાં આવી ઓલ ગુજરાતમાંથી દીકરીઓ પધારેલ છે અને આ સંસ્થાને અને દીકરીઓને પણ દાતાઓનો ખૂબ સહયોગ મળે છે. એ વખતે દાતાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દીકરીઓને પણ આમાંથી ઘણું શીખવા મળે છે અને આપણે ભાગ્યશાળી છે. આપણા જૂનાગઢના આંગણે ઓલ ગુજરાતમાંથી 200 ને ઉપરથી દીકરીઓ પધારેલ છે. તો એ તરફ એ વતી હું દિવ્યાંગ સેવા સંસ્થા વતી અંધકરિયા ચાત્રાલય ચેરિટેબલ ટ્રસ્ટ અને મનસુખભાઈ વાજા તેમજ મુકેશભાઈ મેઘનાથીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને દીકરીઓને આટલું સ્ટેજ આપ્યું છે અને અમને દીકરીઓને અહીંયા સુધી આગળ લાવ્યા છે. જય હિન્દ. મારું નામ કિંપલ ભટ્ટ છે. હું કચ્છ ભુજથી આવી અને અહીંયા જુનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધકન્યા છાત્રાલયમાં રહીને ઇંગ્લિશ સાથે BA કરું છું. જ્યારે આજે અહીંયા લોઢિયાવાડી હસ્તકે અમારો જે કાર્યક્રમ ચાલુ છે તો અત્યારે તમે બધા સાંભળી પણ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં કે આમાં લોકગીતની કોમ્પિટિશન ચાલુ છે અને એના પછી આજે વક્તૃત્વ પણ છે અને ક્વિઝ કોમ્પિટિશન છે અને સાથે સાથે રાતના દાંડિયા રસ યાની કે ગરબાની પણ કોમ્પિટિશન છે. તો આ દર વર્ષે ઉજવાય છે. અમારી સંસ્થા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના દ્વારા તરફથી સંયુક્તથી આ દર વર્ષે કોમ્પિટિશન ઉજવાય છે. અમારી સંસ્થા છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે અને આવી જ રીતે બધી છોકરીઓ ત્યાં રહીને BEd કોલેજ અને 10 થી 12 ધોરણ સુધીની બધા અભ્યાસ કરે છે. MA અને અહીંયાથી કોઈ નિઃશુલ્કપણે રહીને બધું જ અમારી સંસ્થા અમારું પૂરું પાડે છે. આજે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધકન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે જુનાગઢ લોઢિયાવાડી ખાતે ગુજરાતભરની અંધ દીકરીઓ ખાસ ઉપસ્થિત રહી છે. એમાં આણંદ છે, મોગરી છે, વડોદરા છે, રાજકોટ, અમદાવાદ, રાણીપ જેવા 17 ગામમાંથી જ્યાં સંસ્થા ચાલે છે એ દીકરીઓ અહીં આવી છે. આજે સાડી સ્પર્ધા, એકપાત્રી અભિનય, વક્તૃત્વ સ્પર્ધા, જનરલ નોલેજ, લોકગીત જેવી આ યોજના ચાલુ છે. મારું નામ મેઘનાથી મુકેશગીરી, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. આજરોજ અમે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ઓલ ગુજરાત એટલે કે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા કોમ્પિટિશનનું આયોજન કરેલ છે. જેમાં જુદી જુદી કોમ્પિટિશનમાં ઉપસ્થિત રહેવા માટે જુદા જુદા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 200 થી પણ વધારે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ હાજર રહેલ છે અને એનામાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ જે છે, ભલે એને આંખ નથી છતાં પણ પોતે એના દિવ્ય ચક્ષુઓથી પોતે આ હરીફાઈમાં આવી અને પોતામાં રહેલી શક્તિઓ ઉજાગર કરી અને પોતે આનંદ મેળવે છે. ખાસ કરીને એ જે બહેનો છે એકાબીજા હળે મળે અને એને આનંદ મળે છે અને અમારે જુનાગઢની જનતાનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે ખોબલે ને ખોબલે અમારા કોઈ પણ કાર્યક્રમ હોય, સત્યમ સેવાનો હોય કે પ્રજ્ઞાચક્ષુનો હોય, બધામાં દાતાઓનો અમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે. એટલા જ માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. સંસ્કૃત ભાષાને ફરીથી જીવિત કરવા માટે ને લોકભોગ્ય બનાવવા માટે વાંચન વલોણું સંસ્થા દ્વારા શનિવારે એક સુંદર ઉપક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતેના કોમ્યુનિટી હોલ ખાતે એક પુસ્તક પરિચયનો એક ઉપક્રમ યોજવામાં આવ્યો, જેમાં જૂનાગઢના નિવૃત્ત શિક્ષક LV જોશીએ શાકુંતલ અને કાલિદાસ વિશે પોતાના વિચારો રજૂ કરીને એક સંસ્કૃત બુક સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વાંચન વલોણું નામની એક સંસ્થા જે 6 મહિનાથી કાર્યરત થઈ છે તે ખાસ કરીને વિદ્યાર્થીઓને અને યુવા પેઢીને પુસ્તક તરફ વાળવા માટે અનેકવિધ પ્રકલ્પ કરે છે. દરરોજ સવારે મોર્નિંગ વોક માટે આવતા સહેલાણીઓ માટે હરતું ફરતું પુસ્તકાલયની સાથે સાથે આ પ્રકારે પુસ્તક પરબ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમો યોજીને લોકોને પુસ્તક પ્રેમી બનાવવાના પ્રયાસો કરાય છે. ત્યારે ડોક્ટર LV જોશીએ શનિવારે સાંજે સંસ્કૃત ભાષા અને આ કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. આ અભિજ્ઞાન શાકુંતલ એણે કેટલાક આવા મહત્વના પાત્રો મૂક્યા છે. તો પાત્રમાં પ્રથમ નાયક કોણ છે? દુષ્યંત છે. નાયિકા કોણ છે? એની શકુંતલા છે. આપણે જે કોમેડી પાત્ર આવે ને એવું એક વિદૂષક છે. જુનાગઢમાં વાંચન વલોણું એક એવી સંસ્થા છે
કે જે યુવાનો અને બાળકો મોબાઈલથી દૂર રહીને પુસ્તક વાંચતા થાય. એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાંનો આજે એક પ્રવૃત્તિનો શુભારંભ કરવામાં આવ્યો. એ છે પુસ્તક પરિચય એટલે કે બુક ટોક. આજે પ્રથમ મણકો હતો અને પ્રથમ મણકામાં પુસ્તક પરિચય હતું કવિ કુલગુરુ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલ. મિત્રો, આ પુસ્તકની પસંદગી એટલા માટે કરવામાં આવી કે હું એમ માનું છું કે પુસ્તક પરિચયનું આ મંગલાચરણ કહી શકાય. અહીંયા હેડક્વાર્ટરના હોલમાં જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદભાઈ મહેતા સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ ગયો. જુનાગઢના નગરજનો મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે જર્મન કવિ ગેટે એ પુસ્તક આ અભિજ્ઞાન શાકુંતલનો અનુવાદ વાંચીને પુસ્તક માથે મૂકીને જે નાચ્યા હતા એ પુસ્તકનું રસદર્શન આજે મારા દ્વારા થયું અને એ લોકોએ નગરજનોએ ભરપૂર એનો લાભ ઉઠાવ્યો. ફરી આ એક પછી એક મણકાઓ શરૂ રહેશે. મિત્રો, આપ સૌને વિનંતી છે કે પુસ્તક પ્રવૃત્તિના આ કોઈ પણ ભાગમાં આપ જોડાવ. અમે આપને નિમંત્રણ આપીએ છીએ. આપ સૌને નમસ્કાર. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
આજે સોમવતી અમાસ છે. માગશર મહિનો આજે પૂર્ણ થયો છે, પરંતુ સોમવતી અમાસનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ હોવાને કારણે પવિત્ર દામોદર કુંડ ખાતે તર્પણ વિધિ કરવા માટે આજે સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જોકે શિયાળાની ઠંડી હોવાને કારણે મોટા ભાગના લોકોએ દામોદર કુંડના પાણીમાં સ્નાન કરવાનું ટાળ્યું હતું. પીપળે પાણી રેડીને કાંઠાગોર પાસે વિધિ કરાવીને તર્પણ વિધિમાં ભાગ લીધો હતો. લાઠી ગામથી આવેલ ભાવિકે કહ્યું કે અમને દર વર્ષે સર્વપિતૃ અમાસે તો અહીં આવતા જોઈએ છીએ, પરંતુ સોમવતી અમાસનું પણ એક વિશેષ મહત્વ છે ને એટલે તર્પણ વિધિ માટે અમે આજે મોક્ષ પીપળા ખાતે આવીને અમારા દિવંગત સ્વજનો માટે પ્રાર્થના કરી છે. કાંઠાગોર એટલે કે તીર્થગોર સમિતિના નિલેશભાઈ પુરોહિતે કહ્યું કે વર્ષમાં આવતી તમામ અમાસે અહીં આમ તો પિતૃ તર્પણ થતું હોય છે, પરંતુ સોમવતી અમાસનું વિશેષ મહત્વ રહેતું હોવાને કારણે રાધા દામોદરજીના દર્શન કરીને શ્રદ્ધાળુઓ તર્પણ વિધિમાં જોડાતા હોય છે. દામોદર કુંડમાં પણ પાણીનો પ્રવાહ રહેતો હોવાને કારણે શિયાળાની ઠંડી હોવા છતાં કેટલાક શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું અને ત્યારબાદ મોક્ષ પીપળે પાણી રેડીને પિતૃ તર્પણ કર્યું હતું. મારું નામ છે દેવાભાઈ વિશ્રામભાઈ બારૈયા. અમે લાઠીથી આવ્યા છીએ અહીંયા દામોદર કુંડે. અમે અહીંયા પિતૃ કાર્ય કરવા આવ્યા છીએ અને અહીંયા છેલ્લી અમાસ છે આ સોમવતી અમાસ, અને અહીંયા દામોદર કુંડે એનો બહુ મહત્વ છે. આ નાય ધોઈને આ બધા પિતૃ સ્નાન કરી અને પિતૃની પૂજા કરે છે. આજે તમને કેવું લાગ્યું? આજે પિતૃનો છેલ્લો મહિનો આજે અમને અહીંયા છેલ્લો દિવસ હતો અમાસનો. અમને અહીંયા દામોદર કુંડે બહુ મજા આવી અને બહુ સારી વ્યવસ્થા છે અહીંયા બધી નાવા ધોવાની ને એવી બધી. વિજય કેશુભાઈ ચોટલિયા, હું રહેવાસી જુનાગઢનો છું. અમારા જુનાગઢની અંદર વર્ષના અંતની અંદર જે આ અમાસ છે એ મહત્વની છે, અને અમારે અહીંયા જુનાગઢની અંદરના આજુબાજુના વિસ્તારના બધા લોકો આ અમાસના દિવસે પાણી રેડવા આવે છે. આ અમાસનું બહુ મહત્વ છે. અમારે અહીંયા બધા વ્યવસ્થિત રીતના પાણી રેડે છે, એનું મહત્વ વધારે છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર. આજે સોમવાર અને અમાસ, માગસર માસનો છેલ્લો દિવસ. હિન્દુ ધર્મમાં અમે પિતૃઓને તૃપ્ત કરવા માટે પૂનમ અમાસ એનો મોટો દિવસો માનવામાં આવે છે. 11 થી પૂનમ ને 11 થી અમાસ. એમાંથી સંયોગ એવો બન્યો છે કે સોમવાર ને અમાસ, સોમવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે. એટલે આ તીર્થ ઉપર વહેલી સવારથી કાટલી ઠંડી હોવા છતાં પણ યાત્રાળુઓ શ્રદ્ધાપૂર્વક વહેલી સવારથી આવી આ તીર્થમાં સ્નાન કરી આ પ્રાચીન મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે અને પુણ્યનું ભાતું બાંધી જતા હોય છે. એટલે સોમવતી અમાસના સંયોગનો વિશેષ મહત્વ છે. એટલે આ યાત્રાળુઓ ઉમટી પડ્યા છે, પોતાના પિતૃઓને તૃપ્ત કરી રહ્યા છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આવેલા સોંદરડા ગામના એક નિવૃત્ત બ્રિગેડિયર માદરે વતન આવી પહોંચતા ગ્રામજનોએ તેનું સામયું કરીને મા ભૌમની રક્ષા કાજે બજાવેલી ફરજની પ્રશંસા કરી હતી. લશ્કરમાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલ બ્રિગેડિયર નીરવસિંહજી રાયજાદા ભારતીય સેનામાં રાષ્ટ્ર સેવા પૂર્ણ કરીને માદરે વતન આવ્યા હતા, જે અંતર્ગત ભવ્ય અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક અને કાર સાથેની આ ભવ્ય રેલીનો પ્રારંભ કેશોદના લેવા પટેલ સમાજથી થયો હતો, જે સોંદરડા સુધી પહોંચી હતી. ડીજે તાલના સત્વારે અને દેશભક્તિના ગીતોની વચ્ચે રેલીમાં જોડાયેલા લોકોએ બ્રિગેડિયર નીરવસિંહજી રાયજાદાનો સત્કાર કર્યો હતો. આ તકે નિવૃત્ત બ્રિગેડિયર નીરવસિંહજીએ કહ્યું કે તેમને દેશ સેવાના કાર્યકાળમાં અનેક યાદગાર અને મહત્વપૂર્ણ કાર્ય કર્યા છે, પરંતુ રાષ્ટ્રભાવના પ્રદર્શિત કરવાનો જે મોકો આપ્યો એ બદલ માતૃભૂમિનો આભાર વ્યક્ત કરવો પડે. પૂર્વથી પશ્ચિમના અનેક રાજ્યમાં તેમણે દેશ સેવા સાથેની ફરજ બજાવી છે. તેમણે કહ્યું કે સોરઠના યુવાનો હવે વધુ ને વધુ આર્મી તરફ વળી રહ્યા છે, એ સારી વસ્તુ છે, પરંતુ યુવા ધને હજુ પણ લશ્કરમાં જોડાવા માટે તૈનાત રહેવું જોઈએ. આ તકે નીરવસિંહજી રાયજાદાના પિતા પણ અતિ ગર્વ અને પુત્રની ફરજ વિશે પોતાનો અભિપ્રાય આપેલ અને આવેલા સૌ કોઈનું તેમણે અભિવાદન કર્યું હતું. I am Brigadier Nirav Kumar Raijada, Nirav Kumar Krishnasiંહ Raijada. આ સફર તમારી રહી, આજે એક મહત્વનો અવસર છે તમારા માટે. તમે પોતાના વતનમાં પરત ફર્યા છો, શું કહેશો આ તકે? મેં કીધું ને કે બહુ જ એમ કે મહત્વનો અને અત્યાર સુધીનો એમ કે બહુ જ ઐતિહાસિક સફર રહી છે. અને ટૂંકમાં એમ કહું કે આગલા 7 જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં. એનાથી વધારે શું કહી શકું.
આવું કેરિયર બની જ ન શકે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થઈ છે. વર્ષ 2024ના છેલ્લા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રવાસન સ્થળોએ ન્યૂ યરનું કાઉન્ટડાઉન શરૂ. ઉપરકોટમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો. વિસાવદર તાલુકાના વિનાશ માટે હર્ષદ રીબડિયા જવાબદાર છે. ચૂંટણી રોકી મનમાની કરનાર પૂર્વ ધારાસભ્ય સામે આમ આદમી પાર્ટીએ વ્યક્ત કર્યો રોષ. ગુજરાતભરમાંથી આવેલ 200 થી વધુ અંધ દીકરીઓએ સાડી પરિધાન અને સંગીત જેવી સ્પર્ધામાં કૌશલ્ય પ્રગટ કરી અંતરચક્ષુની કરાવી પ્રતીતિ. અને આજે સોમવતી અમાસ, દામોદર કુંડે તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. જોકે ઠંડીને કારણે દામોદર કુંડમાં સ્નાન કરવાનું બહુધા લોકોએ ટાળ્યું. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.